ચાલ તો હવે આજે આપણે શેર માર્કેટ શીખીએ, બરાબર છે. હવે જો તને એક વસ્તુ તો ખબર છે આની અંદર કે બુલ એટલે શું. બુલ એટલે આપણે ટ્રેડિંગની વાત કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટની વાત નથી કરતા, બરાબર. બુલ એટલે અમુક લોકો તેજી કરીને કમાય. એટલે એ બુલ સાઈડ હોય એ લોકોને. તેજી એ લોકોને તેજી કરવાનું ભાવે એટલે શું કે નીચેના ભાવે ખરીદી લઈ ને ઉપરના ભાવે શેર વેચે, એટલે ફાયદો થાય. એટલે એ લોકોનો ફાયદો થાય. એ લોકોએ જ્યાંથી ખરીદેલું હોય અને એની નીચે પ્રાઇસ થાય, જો અમુક લોસ એ લોકો મેન્ટેન કરે ને પછી નીકળી જાય સ્ટોપ લોસથી. પણ એ લોકો જે ઓલા હર્ષદ મહેતા જે છે તે બુલમાં હતો, બરાબર, તો એને બિયરનું કામ કરવું હોય તો કરી શકે ને, એવું કંઈ જરૂર નથી. હવે આ દરેક લોકોની એક સાયકોલોજી હોય. અમુક લોકોની સાયકોલોજી કેવી હોય કે કારણ કે જ્યારે જો માર્કેટ તૂટે ને તો બહુ જલ્દી તૂટે, ઢમડીને તૂટી જાય ને વધે ને તો ધીમે ધીમે એટલે અમુક લોકોની સાયકોલોજી કેવી હોય કે અને જે લોકો તેજી કરતા હોય તે લોકો મંદી બી કરે, જે લોકો મંદી કરતા હોય તે તેજી બી કરે. પણ જનરલી એ લોકોને મજા હેમાં આવે, એ લોકોની સાયકોલોજી હેમાં હોય, અમુક લોકોની મંદીમાં જ હોય, અમુક લોકોની તેજીમાં જ હોય. એ લોકોને તેજી કરવા જ મજા આવે એમ. સ્પીક ઇન ઇંગ્લિશ. તેજી એટલે વધારવામાં એમ, એટલે માર્કેટ વધે તો જ એ લોકોની સાયકોલોજી એટલે નીચે જાય માર્કેટ. એમાં જે લોકો મંદી કરતા હોય તે લોકો શું કરે કે ઉપરના બહુ ભાવ વધી ગયેલા હોય તે ભાવે વેચી નાખે, એટલે એ નીચે આવે એટલે એ લોકો એટલે હંમેશા બુલ. હવે જો આપણે મેઇન વાત પર આવીએ, હંમેશા માર્કેટમાં બુલ અને બિયર આ બંનેઓની ધમાલ થતી જ હોય, લડાઈ થતી જ હોય રોજ, દર સેકન્ડે, દર મિનિટે. એટલે ઉપર નીચે ભાવ થાય, નહીં તો ભાવ એકની એક જગ્યાએ રહી. એ વસ્તુ ખ્યાલ આવ્યો. તો શેર માર્કેટમાં મેં કોઈ દિવસ બિયરને કેમ નહીં જોયું, બધા બુલ જ બતાવે. કારણ કે જે રિટેલર હોય ને, રિટેલરને આવું બધું નહીં ટીવીમાં બી બુલ જ બતાવે. હા, તો રિટેલર હોય ને, જે નાના નાના નિવેશક હોય ને, ઇન્વેસ્ટર હોય ને, તેને આવું નહીં આવડે એમ કે માર્કેટ ઉપર જાય તો વેચીને કમાવાનું, નીચે બી કમાવી શકાય એમ. માર્કેટ નીચે આવે તો નીચે માર્કેટ જ્યારે પડતું હોય ત્યારે બી કમાઈ શકાય એવું ખાલી જે પ્રોફેશનલ ટ્રેડર હોય ને, જેને બહુ એક્સપિરિયન્સ હોય ને, તેને જ આવડે. બીજી બધી પબ્લિક કેવી હોય ખબર, એ ખાલી આમ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે બેંકમાં એફડી બનાવી, એક ફોર્મ ભરીને એફડી બનાવી દીધી, પછી આખી જિંદગી બેસી રહેવાનું એમ, 5-6 વર્ષ પછી પૈસા મળી જાય. એ લોકો એવું જ વિચારે એમ કે આ શેર માર્કેટમાં બી એવું, કોઈ શેર સારા શેર લઈ લેવાના, સારા શેર એટલે એ જ વસ્તુ બરાબર. આ વસ્તુ ખ્યાલ આવી કે એટલે માર્કેટમાં 2 પ્રકાર હોય, એક તો બુલ હોય, એક તો બિયર હોય. આ બંનેની લડાઈ હંમેશા થતી જ હોય. એટલે કોઈ વાર બુલ બિયર બની જાય, કોઈ વાર બિયર બુલ બની જાય, ઓપોઝિટ થઈ જાય, કોઈ વાર બંને હાથે થઈ જાય. અચ્છા, એટલે જેમાં પ્રોફિટ મળતો હોય તેમાં બી થાય. જેને જનરલી આ બંને એક હંમેશા હાથે નહીં રહી, ઉપર નીચે થયા કરે. એટલે પ્રાઇસ ઉપર નીચે થાય. અચ્છા, એટલે બુલ હોય, બુલ એ હંમેશા વેચીને સ્ક્વેર ઓફ કરી નાખે પછી. હવે આમાં કંઈ પેલા તમારા જે સ્કૂલમાં ક્લાસ હોય એવી રીતે એમ નહીં કે ભાઈ આ ક્લાસ બુલનો છે ને આ ક્લાસ મંદીવાળાનો છે, એવું નહીં હોય. આજે તારે ઈચ્છા થાય તો તું સોદો તારો તેજીનો બી કરી શકે, તને ઈચ્છા થાય તો તું મંદીનો બી કરી, અથવા મંદીમાંથી તેજીમાં બી જઈ શકે ને તેજીમાંથી મંદીમાં બી જઈ શકે. એટલે જેમાં ફાયદો થતો હોય તેમાં જ. હા, તેના તમને એવું લાગે કે આ કોરોના બહુ વધે છે તો અત્યારે આપણે શોર્ટ કરી નાખીએ, ને શોર્ટ કહેવાય. કોરોના તો હું લેવા દેવા, કોરોના વધે તો ઇકોનોમી બંધ થઈ જાય, લોકડાઉન થઈ જાય, તો બધું પ્રોડક્શન અટકી જાય, એટલે માર્કેટ નીચે જાય. અચ્છા, ટાટાના શેર લીધેલા હોય ને એમાં પછી તમારું પણ એ આખી ફેક્ટરી ટાટા જે ચા બનતી હોય કે કંઈ બી બનતું હોય, ટાટાની પેલું મીઠું બી આવે છે ને, હા બોલ, તો એ એટલે જ્યાંથી બનતું હોય તે ફેક્ટરી બંધ થઈ જાય તો એના શેર ઘટી જાય, એટલે નીચે આવી જાય હે ને બન્યા કરે તો ઉપર જાય, એટલે એ બધું ઉપર નીચે થયા, એટલે જેટલો માલ બને તેટલા ઉપર એમ જાય એના શેર. હવે આપણે ખાલી ટ્રેડિંગની વાત કરીએ. ટ્રેડિંગ એટલે ફ્યુચરમાં કે ઓપ્શનમાં? ફ્યુચર અને ઓપ્શન બંનેની આપણે વાત કરીએ. આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા નથી, આપણે એની કરીએ છીએ ટ્રેડિંગની. તો ટ્રેડિંગમાં બી એવું જ હોય
ફ્યુચર હોય અને ઓપ્શન હોય. હવે આપણે ફ્યુચરની પણ વાત નથી કરતા, હવે આપણે ખાલી ઓપ્શનની વાત કરીએ. બરાબર, ફ્યુચરને આપણે સાઈડ પર. ફ્યુચર કોઈ દિવસ જિંદગીમાં કરવાનું નહીં. એ ક્યારે કરવાનું એ હું તને કહીશ, બતાવીશ. એટલે હવે આપણે ખાલી એની વાત કરીએ છીએ, ઓપ્શનની. હવે ઓપ્શન એટલે હું, હવે મેં તને જેમ કીધું કે અમુક લોકો ઓપ્શન એટલે આપણને ફ્યુચરવાળા કહેવાય, કાં તો એ બિયર હોય કાં તો બુલ હોય, બેમાંથી એક જ હોય. ઓપ્શનમાં આપણે કહેવાય હેજ પ્લેયર. હેજ પ્લેયર એટલે હું વચ્ચેના, ઉપર જાય તો બી ફાયદો થાય ને નીચે આવે તો બી ફાયદો. ના, એવું નહીં. માર્કેટની એક રેન્જમાં રહી. જો હવે દાખલા તરીકે આ અઠવાડિયે વધીને કેટલું વધવાનું? 600 પોઈન્ટ. તો 600 પોઈન્ટ ઉપરના જે કોલ્સ મળતા હોય 10-1 રૂપિયાના, તે આપણે વેચી નાખીએ. માર્કેટ નિફ્ટી છે, નીચેમાં નીચે કેટલું જોવાનું? સમજી લે બીજા 500-600. તો એના જે 10-1 રૂપિયાના જે પુટ મળતા હોય તે આપણે વેચી નાખવાનું. એટલે આપણે કહેવાય હેજ પ્લેયર. એટલે આપણે શું રમીએ છીએ કે માર્કેટ આ અઠવાડિયે આ રેન્જની બહાર નહીં જાય, ભલે બુલ ગમે એટલો ખેંચે અથવા બિયર ગમે એટલું નીચે લાવે, એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ અને એના ઉપર રમીએ, તેને કહેવાય હેજ પ્લેયર. તો હવે બુલ ખેંચી મારે આપણે 600 પોઈન્ટ પર એનો એ 1000 પોઈન્ટ ખેંચી નાખે તો આપણને જવા લાગે લોસ. હા, તારે એ આખી હું તને એક બેઝિક આઈડિયા આપું છું. અત્યારે હું તારે શીખવાડતો નથી કે તારે શું કરવાનું છે. હું તને આઈડિયા આપું છું કે બુલ કોને કહેવાય, બિયર કોને કહેવાય ને હેજ પ્લેયર કોને કહેવાય. તો આપણે શું કરીએ છીએ? હેજ પ્લેયર. આપણે હેજ પ્લેયર કહેવાય. એટલે ઓપ્શનમાં જે કરે તે હેજ પ્લેયર. એવું નહીં, ઓપ્શનમાં બી તમે તે બુલ બની શકો, બિયર બની શકો, પણ ફ્યુચરમાં ખાલી એ નહીં થાય. ખાલી કાં તો તમે તેજી કરો કાં તો મંદી કરો. બે વસ્તુ નહીં થાય. બે વસ્તુ કેવી રીતે થાય? બે વસ્તુ નહીં થાય. એના માટે જ હેજ પ્લેયર માટે જ આ ઓપ્શનની પ્રોડક્ટ છે કે બે વસ્તુ તમે કરી શકો. હા, એ ખાલી એટલે તમારો નીચે આવે તો બી ફાયદો થાય ને ઉપર આવે તો બી ફાયદો થાય એમ નહીં. તમે એક જ તમે એક રેન્જ 100, 200, 300, 500, 600 ની બાંધી, 500 થી તો એ 600 ની રેન્જમાં જો આખો અઠવાડિયું ફર્યા કરે તો તમને પ્રોફિટ થાય. એ રેન્જમાંથી બહાર જાય એટલે તમને લોસ થવાનું સ્ટાર્ટ થઈ જાય. તો એને તમારે કેલ્ક્યુલેટ બધું કરવું પડે. એટલે જો પહેલી વસ્તુ છે કે આખા શેર માર્કેટમાં એવી કોઈ બી સ્ટ્રેટેજી નથી કે જેમાં 100% માર્કેટ તમને પૈસા મળે જ. આ વસ્તુ મગજમાં પહેલાં રાખવાની. હવે એમ ખાલી એક જ વસ્તુ તારે સમજવાની, ભાઈ તારે ફ્યુચર એટલે શું? ફ્યુચરની અંદર કાં તો તું ખાલી તેજી કરી શકે, તેજી કરે એટલે ઉપર જાય તો જ કમાય એવું કરી શકે, કાં તો માર્કેટ નીચે જાય તો જ કમાય, એને મંદી કહેવાય કે હેજ રહેવાય નહીં હોય. એટલે તો ઓપ્શનની પ્રોડક્ટ બનાવી છે. એટલે ખાલી તમે બુલ કે બિયર માંથી કોઈ એક જ બની શકો. કાં તો બુલ બનો કાં તો બિયર બનો. પહેલા ફ્યુચર કરતા ફ્યુચરમાં બહુ વધારે ટ્રેડ નથી કર્યા અમે, કારણ કે મારી સાયકોલોજી છે જ નહીં એવી. મારી સાયકોલોજી એવી છે કે ગમે ત્યાં વધે ઘટે આપણને આ રેન્જ મળવી જોઈએ. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો ને, એટલા માટે એટલે હું ઓપ્શન કરું. ઓપ્શનમાં બી આપણે કયું કરીએ છીએ? એક આવે નિફ્ટી, એક આવે આપણે હવે નિફ્ટીની જ વાત કરીએ છીએ. નિફ્ટીમાં બેંક નિફ્ટી એટલે શું? બેંક નિફ્ટી બીજું ઇન્ડેક્સ છે અને નિફ્ટી બી એક ઇન્ડેક્સ છે. હવે નિફ્ટીમાં છે ને 50 શેર છે અલગ અલગ સેક્ટરના, મોટી ઇન્ડિયાની 50 જે મોટી કંપની છે એના. બેંક નિફ્ટીમાં ખાલી બેંકના જ શેર છે, કંઈ 10 કે 5 એવા શેર છે. તો બેંક નિફ્ટીમાં શું થાય કે બેંકના કંઈ પ્રોબ્લેમ થાય ને બહુ ઉપર નીચે બહુ થાય. એટલે જે હું જે વસ્તુ જે કરું, આપણે શું કરીએ છીએ? આપણે એક રેન્જમાં કરીએ છીએ કે આપણે અચ્છા ખબર પડી ગઈ. બેંક નિફ્ટી એટલે બેંકમાં કઈ હલચલ થાય ને તો વધઘટ ઘટે. હા, બહુ બધું વોલેટિલિટી એકદમ જો ઉપર નીચે વધારે થાય હોય તો બહુ નીચે થયેલું જાય પછી. પણ નિફ્ટીમાં શું હોય કે નિફ્ટીમાં 50 શેર છે, એટલે સિમેન્ટના શેર બી છે, પછી રિલાયન્સ છે, ઓઇલના ગેસ છે, પછી FMCG છે, ફાર્મા છે, એટલે બધા મોટી ઘણી બધી સેક્ટર, આ બધા સેક્ટર અલગ અલગ કહેવાય. એ બધી 10-15 સેક્ટરનો હાથે હોય. એટલા માટે કોઈ બી જે બિગ બોયસ એટલે આ પેલા ઓપરેટર જે પેલા મોનુ માણેક જેવા તે જોયા ને એવા મોટા માણસો હોય ને, તે બહુ જલ્દી નિફ્ટીને હલાવી નહીં શકે.
અને હલાવે તો બી એ લોકો અઠવાડિયાની 500ની રેન્જની બહાર કાઢવું એ લોકો માટે બહુ અઘરું છે.